કેરીના રસમાં દૂધ લેવું કે નહીં, રસ બહુ પતલો કે ઘાટો ના થઈ જાય તેના માટે પાણી લેવું તો કેટલું લેવું, રસ સરખો પચી જાય તેના માટે શું કરવું, 2 પડી રોટલીના પડ સરખા છૂટા કેવી રીતે પડશે, રોટલી ચવળ કે કડક ના થઈ જાય તેના માટે શું કરવું. આ બધા જ પ્રશ્નોના જવાબ એકદમ સરળ રીત સાથે વિડીયોમાં બતાવ્યા છે. આ બધી ઉપયોગી ટિપ્સને ફોલો કરી તમે ઘરે જરૂરથી બનાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા રસ બનાવવા માટે આપણે 1 કિલો જેટલી કેસર કેરી લીધી છે. ફ્રેન્ડ્સ, બધી કેરીમાંથી રસ બને છે પણ કેસર કેરીનો રસ એકદમ બેસ્ટ બને છે ટેસ્ટમાં. હવે જ્યારે આપણે કેરી લઈ ત્યારે કેવી પસંદ કરવાની, કેરી થોડી મીડિયમ સાઇઝમાં મોટી, થોડી આમ તમે અડો ને તો કડક હોય અને એકદમ સરસ દળવાળી દેખાતી હોય ને તેવી કેરી પસંદ કરવાની. બહુ નાની સાઇઝની કેરી હશે ને ફ્રેન્ડ્સ તો અંદરથી વધારે પલ્પ નહીં નીકળે. કેરીને આપણે કોઈ પણ એક મોટા વાસણમાં લેવાની. ફ્રેન્ડ્સ, કેરી પર જે ધૂળ, કચરો અને ઘણીવાર પેસ્ટિસાઇડ્સ પણ હોય છે તે નીકળી જાય તેની માટે આપણે તેને 1 કલાક જેટલું પાણીમાં, નોર્મલ પાણીમાં જ પલાળી રાખવાની. અને ફ્રેન્ડ્સ, કેરી જ્યારે પાકેલી હોય ને ત્યારે અંદરથી થોડી વોર્મ હોય, ગરમ, તો તમે આવી રીતે પાણીમાં 1 કલાક પલાળશો ને તો તેની તે ગરમી પણ નીકળી જશે, તો તમને ડાયજેશનમાં પણ કેરી સારી રહેશે. હવે 1 કલાક પછી કેરીને આપણે આવી રીતે મસળીને સરખી ધોઈ લેવાની. કેરીને આપણે સરખી લૂછી લઈએ. હવે આપણે કેરીની છાલ કાઢવાની છે. આપણે ઉપરથી આંખનો ભાગ કાઢી લઈએ છીએ પહેલા અને આની થોડી પતલી છાલ કાઢવાની. આ કેરીમાં વધારે જાડી છાલ નથી કાઢી લેવાની. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે છાલ કાઢવા માટે ચપ્પુ વાપરીએ ત્યારે આવી કાંગરી વાળું જે ચપ્પુ આવે છે, જે ઝિગઝેગ વાળું હોય છે ને, તે ચપ્પુ લેશો તો છાલ તેની એકદમ પતલી સરસ નીકળશે. છાલ બિલકુલ વચ્ચેથી તૂટતી પણ નથી. કેરીના ટુકડા કરીએ. આ રસ અને રોટલી સાથે ફ્રેન્ડ્સ બટેટાનું જે લગ્ન પ્રસંગ વાળું શાક હોય છે ને તે બેસ્ટ લાગે છે. તે મેં મારી ચેનલ પર બતાવેલું છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે તે પણ ચોક્કસથી ઘરે બનાવજો. હવે ફ્રેન્ડ્સ, આપણે કટકા કર્યા તો પણ આ ગોટલામાં ઘણી બધી કેરી છે, તો આપણે તેને કાઢી લેવાનું. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો છે ને આ જે પલ્પ હોય તેને ક્રશ કરી અને ફજેતો પણ બનાવે છે. તે કઢી કે દાળ તમે રસ સાથે ના બનાવો પણ આનો ફજેતો બનાવો ને તો પણ તમે જમવામાં લઈ શકો છો. તેની રેસીપી જોઈતી હોય ફ્રેન્ડ્સ તો તમે મને કહી શકો છો. આપણે આવી રીતે ઘસી અને ગોટલાને સાફ કરી દેવાના છે. અને ફ્રેન્ડ્સ, આપણે કેરીને અમૃત ફળ કેમ કહીએ છીએ કે તેનો આપણે કોઈ ભાગ વેસ્ટ નથી કરતા. કેરીનો આપણે રસ ખાઈએ છીએ, કેરીની ચીર ખાઈએ છીએ, પછી આનો ફજેતો કરીને ખાઈએ છીએ ને જ્યારે ગોટલી બચે ત્યારે તેને ધોઈ તડકામાં સૂકવી અને તેનો અંદરથી ગોટલી કાઢીને મુખવાસ પણ બનાવીએ છીએ. હવે આપણે કેરીને એક તપેલીમાં લઈએ. ગોટલાના પલ્પને પણ લઈ લઈએ. હવે કેરી જ્યારે બ્લેન્ડ થાય ત્યારે ગરમીથી કલર ના ફરી જાય રસનો, તેની માટે આપણે 4 થી 5 ટુકડા બરફ એડ કરીએ છીએ. અડધા કપ જેટલું ઠંડુ પાણી એડ કરીએ છીએ. પહેલા આપણે અડધું પાણી એડ કરીએ છીએ. આપણે ગ્રાઇન્ડ કરવા માટે જેટલું જોઈશે તેટલું પાણી એડ કરીશું. હવે કેરીના ટેસ્ટને સરસ બેલેન્સ કરવા અને આપણે જે બરફ અને પાણી નાખ્યું તેનાથી કેરીનો રસ ફીકો ના પડી જાય તેની માટે આપણે 2 ચમચી જેટલી દળેલી સાકર નાખીએ છીએ. તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને મીઠાશ તમે તમારી રીતે લઈ શકો છો. ઘણાના ઘરે કેરીનો રસ બહુ જ મીઠો ખવાતો હોય છે, તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે એક એવી વસ્તુ એડ કરીએ જેનાથી આપણી કેરીનો રસ એકદમ ટેસ્ટી બનશે. તે છે પિંચ જેટલું જ મીઠું. આ મીઠું છે તે બધા ગળપણને બેલેન્સ કરશે અને એકદમ ટેસ્ટી રસ બનશે. હવે આપણે આને બ્લેન્ડરથી બ્લેન્ડ કરીએ. તમે મિક્સીની જારમાં પણ રસ બનાવી શકો છો. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમે રસનો ટેસ્ટ પણ કરી શકો છો. તમને વધારે ખાંડ એડ કરવી હોય તો તમે અત્યારે આ સ્ટેજ પર કરી શકો છો, જેથી એકદમ સરસ મિક્સ થઈ જશે. બીજું કે ઘણાના ઘરે રસ થોડો પતલો ખવાતો હોય છે અને ઘણાના ઘરે એકદમ થીક રસ ખવાય છે, તો ઘર પ્રમાણે તમારે કન્સિસ્ટન્સી સેટ કરવાની. અત્યારે આપણી કન્સિસ્ટન્સી આવી નોર્મલ છે, જેની માટે મેં અડધા કપથી પણ ઓછું પાણી વાપર્યું છે. રસને આપણે બાઉલમાં કાઢી લઈએ. ઘણા બધાના ઘરે જ્યારે કેરીનો રસ બને છે ને ફ્રેન્ડ્સ ત્યારે દૂધ નાખીને બને છે, તો દૂધ નાખીને આપણે ક્યારેય રસ નહીં બનાવવાનો, કેમ કે કેરી અને દૂધ બંને આયુર્વેદ પ્રમાણે વિરુદ્ધ આહાર છે. બંનેને સાથે લેવાથી અપચો અને ગેસ જેવા પ્રોબ્લેમ થાય છે. કેરીની તાસીર ફ્રેન્ડ્સ ગરમ છે અને આપણે તેને ઉનાળામાં એટલે કે ગરમીની જ ઋતુમાં ખાઈએ છીએ, તો તેની અંદર આપણે ઠંડી એક વસ્તુ ઉમેરવી જોઈએ જેથી તેની તાસીર બેલેન્સ થાય. તો તે છે આ સૂંઠ પાવડર. અત્યારે આપણે 1/4 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી છે અને જેની તાસીર ઠંડી છે.
આને તમે જ્યારે ગ્રાઇન્ડ કરો છો ફ્રેન્ડ્સ ત્યારે પણ એડ કરી શકો છો. અને હવે આને આપણે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, પહેલાના સમયમાં આપણા દાદી નાનીના વખતમાં તો જ્યારે રસ છે ને લોકો છાલિયા ભરી ભરીને પીતા હતા, ત્યારે તેની અંદર શુદ્ધ દેશી ઘી 1 ચમચી નાખે અને સૂંઠનો પાવડર નાખી અને પછી ખાતા હતા, જેથી તેનું ડાયજેશન વધારે પ્રમાણમાં તમે ખાવ ને તો પણ સરસ થઈ જાય. તો આપણો એકદમ ટેસ્ટી કેરીનો રસ બનીને રેડી છે. હવે આપણે આને ઠંડો કરવા માટે ફ્રીઝમાં મૂકીએ. હવે રસ ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ફટાફટ 2 પડી રોટલી બનાવીએ. અત્યારે આપણે એક મોટું વાસણ લીધું છે અને 1 કપ એટલે કે 150 ગ્રામ જેટલો લોટ લીધો છે. જે આપણે રોટલીમાં વાપરીએ તે ઘઉંનો ઝીણો જ લોટ લીધો છે. ફ્રેન્ડ્સ, જો આપણે નોર્મલ રોટલી બનાવી રહ્યા છીએ તો મીઠું એડ કરી શકાય છે, પણ જ્યારે આપણે રાંદલમામાં પ્રસાદી તરીકે ખીર રોટલી માટે પળવાળી રોટલી બનાવીએ છીએ ને તો આપણે મીઠું એડ નહીં કરવાનું. જો તમારે મીઠું એડ કરવું હોય તો 1/4 ચમચી જેટલું મીઠું અત્યારે એડ કરી શકો છો. હવે 3 ચમચી જેટલું તેલનું મોણ દઈએ છીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધા એમ કે રોટલીમાં તેલનું મોણ બહુ વધારે નહીં દેવાનું, પણ જ્યારે આપણે 2 પડી રોટલી બનાવીએ અને મોણ ઓછું હોય ને તો તે બન્યા પછી ખાખરા જેવું ટેક્સચર થઈ જશે અને ખાવામાં બિલકુલ સોફ્ટ નહીં લાગે. તો આપણે તેલ સરખું લીધું છે. હવે મોણને આપણે હાથેથી મિક્સ કરીએ લોટમાં. તેલ લોટના બધા જ પાર્ટિકલમાં લાગી જાય તેવી રીતે આપણે એડ કર્યું છે અને તેવી રીતે આપણે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આને કહેવાય લોટને મોણ દીધું અથવા લોટને મોયો. ફ્રેન્ડ્સ, જનરલી બધા જે મોટા લોકો જે કાયમ રસોઈ બનાવે છે ને તેને તો આ પ્રોસિજર ખબર છે, પણ જે લોકો બિગિનર્સ ફ્રેન્ડ છે અથવા નવી રસોઈ શીખી રહ્યા છે ને તેને આ બધી સ્કિલ આપણે પાસ કરવી જરૂરી છે, તો તેમની રસોઈ પણ પરફેક્ટ બને. તમે જુઓ, બધા જ લોટના પાર્ટિકલ્સમાં સરસ મોણ લાગી ગયું છે. ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થાય છે કે રોટલી બન્યા પછી ખૂબ ચવડ થઈ જાય છે અથવા તો જ્યારે આપણે ખાઈએ છીએ ને ત્યારે સોફ્ટ નથી લાગતી. તેનું કારણ છે કે રોટલીના લોટને આપણે ઘણીવાર રેસ્ટ નથી આપતા. જો તમે રોટલીનો લોટ નોર્મલ પાણીથી બાંધો છો તો તમારે તેને 15-20 મિનિટ કે અડધી કલાક માટે રેસ્ટ આપવો જરૂરી છે, પછી જ રોટલી બનાવવાની, તો રોટલી કૂણી બને. અત્યારે આપણે તરત રોટલી બનાવી રહ્યા છીએ, તો તરત રોટલી જ્યારે બનાવી હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આપણે થોડું નવસેકું હુંફાળું ગરમ પાણી લેવાનું અને પછી તેનો લોટ બાંધવાનો. અત્યારે મેં આવી રીતે આંગળી અડે તો થોડું ગરમ લાગે ને તેવું પાણી લીધું છે. 1 કપ પાણી છે. વાપરીને હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. એકદમ વધારે ગરમ પાણી નથી કરવાનું, નહીં તો લોટ બફાઈ જાય અને પરિણામે પણ આપણી રોટલી સારી ન બને. ઘણીવાર લોટ આપણે બાંધીને તરત રોટલી કરવી પડે છે, ત્યારે આ બેસ્ટ સિસ્ટમ છે. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને રોટલીનો લોટ બાંધીશું. આપણે આ રોટલીનો લોટ ઢીલો જ બાંધવાનો છે. હવે ઘણો બધો લોટ આપણો બંધાઈ ગયો છે. સાઈડમાં જે કોરો છે તેને પણ લેતા જઈએ. ફ્રેન્ડ્સ, હંમેશા લોટ બાંધીએ ત્યારે આ હથેળીના ભાગથી આપણે વજન આપીને લોટ બાંધવાનો, જેથી તે સરસ કૂણવાતો પણ જાય લોટ. આપણે જે હાથનો આ નકલનો ભાગ હોય છે ને તેનાથી આપણે લોટને આવી રીતે મસળવાનો, જેથી તે સરસ કૂણવાઈ જશે ને સોફ્ટ પણ થઈ જશે અને આપણી રોટલી બનશે પણ સરસ. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે વીંટી પહેરીને આપણે જ્યારે લોટ બાંધીએ તો લોટ ફસાઈ જાય તો આપણે વીંટી કાઢી નાખવાની, પણ જમણા હાથમાં જ્યારે આપણે સોનું કે ચાંદી પહેરીએ છીએ ને ત્યારે તે જ્યારે આપણે જે લોટ બાંધી છીએ તેની સાથે તે ઘસાય છે અને તેના તત્વ પણ લોટમાં આવે છે. તો પહેલાના જમાનામાં લોકો માટલામાં પણ ચાંદીનો સિક્કો રખાવતા હતા, જેથી તે ધાતુ આપણા શરીરમાં જશે અને આપણે નિરોગી બનશું. તમે જુઓ, આપણો લોટ કેટલો સોફ્ટ બન્યો છે, એકદમ સરસ નરમ છે. આને આપણે 1 થી 2 મિનિટ માટે કૂણવી લઈએ. અડધી ચમચી જેટલું તેલ એડ કરીએ. લોટ પરફેક્ટ હોય ને ફ્રેન્ડ્સ તો જ રોટલી, પૂરી, પરોઠા પરફેક્ટ બને. તેનું જે ટેક્સચર હશે ને તો જ તે ખાવામાં સરસ બનશે. પૂરીનો લોટ બહુ નરમ થઈ જાય ને તો તેલ ભરાઈ જાય. પરોઠાનો લોટ બહુ કઠણ હોય તો બહુ જ કડક થઈ જાય અને રોટલીનો લોટ પણ કઠણ હોય ને તો રોટલી પણ ખાવામાં સારી ના લાગે. અત્યારે આપણો લોટ પરફેક્ટ છે. અત્યારે મેં 1 કપ પાણી લીધું હતું તે બધું જ પાણી મેં વાપરી લીધું છે.
હવે જે લોકો બિગિનર્સ છે, રસોઈ બનાવે છે ને, તો તેને આપણે લુવા બનાવતા જઈ, રોટલી વણતા જઈને શેકતા જઈ, તે ત્રણેય વસ્તુ સાથે નથી ફાવતી. કેમ કે રોટલી વણે ત્યાં સુધી ગેસ એમને ખાલી બળે છે, અને જ્યારે લોઢી ગરમ થઈ ગયો અને રોટલી નાખે ને તો તે બળી જાય અથવા કાળી થઈ જાય. તો ત્યારે તમારે શું કરવાનું, પહેલા બધા જ લુવા બનાવી દેવાના અને પછી જ રોટલી બનાવવાની શરૂઆત કરવાની. તો અત્યારે આપણે પહેલા લુવા બનાવીએ. આ રોટલી હોય તે બહુ જાડી નથી બનાવવાની અને મોટી બનાવવાની છે. તો બહુ મોટું લુવાની જરૂર નથી, કેમ કે 2 લુવા ભેગા થવાના છે. તો અત્યારે આપણે મીડિયમ સાઇઝનું લીધું છે. બંને હાથની હથેળી વચ્ચે ગોળ બોલ બનાવવાનો અને પછી દબાવવાનો. ક્રેક વગરનો બોલ બનવો જોઈએ. 2-3 વાર ફ્રેન્ડ્સ કરશો એટલે બની જશે. આવી રીતે આપણે બીજું પણ બનાવીએ. ફ્રેન્ડ્સ, 2 પડી રોટલી બનાવીએ ને ત્યારે તેની ઉપર તેલ લગાડવાનું હોય. તો આપણે આ જે લુવું બનાવ્યું ને તેને આમ ઉપરથી આમ ઊંચું કરી દઈએ થોડું, અને આવી રીતે કરી અને તેલની અંદર બોળીએ. ઉપરનો ભાગ જ બોળવાનો છે, આ ભાગ જ આપણે બોળીએ છીએ. અને પછી આપણે લોટની અંદર બોળીએ. આવી રીતે કરવાથી તેલ અને લોટનું પ્રમાણ એકદમ સરસ રહેશે. આપણે બીજા લુવાને પણ ઉપરથી થોડું દબાવી તેલની અંદર બોળવાનું. આને આપણે લોટ નથી લગાડવાનો. આ બંને લુવાને હવે આપણે ભેગા કરી દેવાના છે અને એકવાર હાથેથી દબાવવાના છે. હવે જે એજીસ છે, બંને એજીસ તેને સીલ કરી દેવાની છે. આવું કરવાથી સરસ રીતે તે મોટી પણ થઈ જશે અને ચોટી પણ નહીં જાય. આવી રીતે આપણું લુવું એક તૈયાર થઈ ગયું છે. આવી રીતે તમે બનાવીને રાખી શકો છો. આને ઢાંકી દેવાનું અને રોટલી બનાવતા જવાની. હવે આપણે લોઢી પણ ગેસ પર ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. તમે નોનસ્ટિકમાં કે લોખંડની તવી કોઈ પણમાં રોટલીને બનાવી શકો છો. હવે આપણે લુવાને આવી રીતે અટામણમાં એટલે કે લોટમાં ડસ્ટ કરવાનું છે, તેને વણવાનું છે. પહેલા આપણે આમ ઊભી સાઈડ વણશું અને પછી તેને ફેરવી અને ફરીથી આમ ઊભી સાઈડ જ વણીએ છીએ. 2 વાર આપણે કર્યું તો ઓલમોસ્ટ લંબગોળ જેવી રોટલી થઈ ગઈ છે. હવે તેને ફેરવતા ફેરવતા આપણે સાઈડ્સથી વણવાની છે, જેથી તેનો ગોળ શેપ આવતો જશે. જે ભાગ વણતી વખતે તમને બરાબર ગોળમાં ના લાગે ફ્રેન્ડ્સ, ત્યાંથી ફરીથી વણવાનું. તમે જ્યારે વણશો ત્યારે તમને એક ભાગ કદાચ ઓછો લાગશે. અત્યારે તમે જુઓ તો અહીંયા ગોળાઈ ઓછી છે, તો આપણે ફરીથી ત્યાંથી વણવાનું. અને આપણે કિનારીથી પણ રોટલીને વણવાની, જેથી ત્યાં જાડી ના રહે રોટલી. ફેરવતા ફેરવતા આપણે સરસ રીતે એને વણી લેવાની. જરૂર પડે તો વચ્ચે આપણે લોટમાં એકવાર ડસ્ટ કરવાનું. અને હવે આવી રીતે સરસ રોટલી ફરી અને વણાશે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આ રોટલી વણીએ ને ત્યારે તેમાં ચીપટી ના આવવી જોઈએ, એટલે કે તેમાં ક્રીઝ ના પડી જવી જોઈએ, નહીં તો ત્યાંથી તે ખુલશે નહીં. આપણે જે 2 પડ છૂટા કરવા છે ને તે ના થાય. અત્યારે આપણે મીડિયમ થીક રોટલી બનાવી છે. હવે આપણે લોઢીનું ટેમ્પરેચર પહેલા થોડું ડાઉન કરવાનું છે, નહીં તો રોટલી નાખશું ત્યારે તે બળી જશે અને ચોટી જશે. રોટલીને આપણે જે સાઈડ વણી છે ને તે સાઈડ આપણે લોઢી પર આવે તે રીતે નાખવાની છે. આપણે હાથેથી આવી રીતે ઉપાડવાની છે અને આમ સરસ રીતે મૂકવાની છે. ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખવાની છે, અત્યારે ફાસ્ટ નથી કરવાની. થોડા બબલ્સ આવે ત્યાં સુધી જ આપણે રોટલીને થવા દઈશું. તમે જુઓ અહીંયાથી નાના નાના બબલ્સ આવી રહ્યા છે. હવે આપણે રોટલીને પલટાવી દઈએ. અત્યારે આપણે વધારે રોટલીને થવા નથી દેવાની. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો કપડાથી દબાવીને આ રોટલીને શેકે છે. તેવું કરવામાં કેવું થાય કે જ્યારે તમે નવી રસોઈ બનાવો છો ને ખ્યાલ ના આવે ને તો ખાખરા જેવી રોટલી બની જશે, એકદમ કડક. તો આપણે અત્યારે તેને કપડાથી નથી શેકતા. હું તમને ઇઝી રીત બતાવું છું. બસ આવી રીતે કર્યા પછી ફરીથી આપણે એકવાર તેને પલટાવીએ. તમે જુઓ નીચે સરસ આછી આછી ભાત આવી ગઈ છે. આપણે આવી જ ભાત જોઈએ છે. આ રોટલીમાં બહુ વધારે કડક કરવાની જરૂર નથી. બંને સાઈડ પ્રોપર શેકાઈ જાય અને લાઇટ ગુલાબી કલરની બદામી ભાત આવે ત્યાં સુધી જ શેકવાની છે. હવે આપણી રોટલી બંને સાઈડથી સરસ શેકાઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. અન્નપૂર્ણામાની કૃપાથી આપણી બેસ્ટ પડવાળી રોટલી બનીને રેડી છે. હવે આપણે આને અલગ કરીએ. હવે તમે જોશો રોટલી એની મેતે જ સરસ છૂટી પડી જશે.
એકદમ સરસ પડ છૂટા પડી ગયા છે. હવે આપણે આને ઘી લગાડવાનું છે. પહેલા આપણે અંદરની સાઈડ ઘી લગાડવાનું. ઘી સરખું લગાડવાનું ફ્રેન્ડ્સ, જેથી તે સરસ સોફ્ટ રહે. ઘી લગાડવાની પણ ફ્રેન્ડ્સ ટ્રીક છે. તમે ઉપર ને ઉપર લગાડશો ને તો તે તેટલી સોફ્ટ નહીં રહે. આવી રીતે અંદર ઘી લગાડ્યા પછી તેને ફરીથી સીધી કરી નાખવાની છે.